જય શ્રી કૃષ્ણ. ગણેશ ચતુર્થીના આ પાવન અવસર પર વિઘ્નહર્તા શ્રી ગણેશજીના આશીર્વાદ સાથે આજે આપણે એક પવિત્ર યાત્રાની શરૂઆત કરીએ. હું આપનું હાર્દિક સ્વાગત કરું છું શ્રીમદ ભાગવત કથાની આ પવિત્ર યાત્રામાં. આજે આપણે મળીને જીવનને ઉજ્જવળ બનાવતી આ કથાનો પરિચય કરીએ. શ્રીમદ ભાગવત કથા એ માત્ર ગ્રંથ નથી, એ તો ભગવાનનું સ્વરૂપ છે. મહર્ષિ વ્યાસજી દ્વારા રચાયેલ આ 18,000 શ્લોકોમાં જીવનનું દરેક રહસ્ય સમાયેલું છે. આ કથા આપણને શીખવે છે કે સાચું સુખ ક્યાં છે, ભક્તિ શું છે અને જીવન જીવવાની સાચી દિશા કઈ છે. ભાગવતનો મુખ્ય સંદેશ છે ભક્તિ, ધર્મ, પ્રેમ અને મોક્ષ. કળિયુગમાં એકમાત્ર નામ સ્મરણ અને ભગવત કથા જ આત્માને શાંતિ અને મુક્તિ આપી શકે છે. ભાગવત સાંભળવાથી હૃદયમાં ભક્તિનો વિકાસ થાય છે, મનમાં શાંતિ આવે છે અને જીવનનો અંધકાર દૂર થાય છે. આ કથામાંથી આપણને શું મળશે? આ કથા દરમિયાન આપણે સાંભળીશું શ્રી કૃષ્ણની દિવ્ય લીલાઓ, ભક્તોના પ્રેરણાદાયક પ્રસંગો અને ધર્મ અને ભક્તિના ગહન રહસ્યો, અને ખાસ કરીને જીવન બદલનાર સંદેશો. દરેક એપિસોડ તમને નવી પ્રેરણા આપશે અને આત્માને પવિત્ર કરશે. આ યુટ્યુબ ચેનલ દ્વારા મારું એકમાત્ર ધ્યેય છે કે ભાગવતનો સંદેશ ઘરે ઘરે પહોંચાડવો, ભક્તિ અને પોઝિટિવિટી ફેલાવવી અને દરેકના જીવનમાં આનંદ તથા શાંતિ લાવવી. આજથી આપણે આ પવિત્ર યાત્રાની શરૂઆત કરીએ. આગામી એપિસોડમાં આપણે શ્રીમદ ભાગવતની પ્રથમ કથા સાથે જોડાઈશું. જો આ કથામાં અથવા તો આ યાત્રામાં તમને જોડાવવાનું મન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને આ દિવ્ય સંદેશ અનેક ભક્તો સુધી પહોંચાડો. જય શ્રી કૃષ્ણ.